ચાલો, વેલકમ વિદ્યાર્થી મિત્રો. પાનસુરિયા પ્રાપ્તિબેન તરફથી ધોરણ 10 ગણિતમાં બહુ સરસ મજાનો પ્રશ્ન છે કે સર 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ કેવી રીતે ગોતવું. આમાં એક વસ્તુ વિચારવા જેવી છે કે હું 5 રૂપિયાનો સિક્કો પહેલા દોરું છું. જોજો, રેડી? સાહેબ 5 રૂપિયાનો દોરો છે ને, 5 રૂપિયાનો દોરે ને 50 રૂપિયાનો દોરો દોરે. અચ્છા, 5 રૂપિયાનો સિક્કો છે, આનું ઘનફળ મારે જોઈએ છે. તો આનું ઘનફળ મેળવવા માટેનું સૂત્ર કેવું? હું પહેલો પ્રશ્ન તમને પૂછું કે 5 રૂપિયાના સિક્કાનો આકાર કેવો હોય? ચાલો ફરીથી, 5 રૂપિયાના સિક્કાનો આકાર કેવો હોય? કેવો લાગે છે તમને આકાર? વિચાર લીધું મનમાં? ઓકે, કેવો લાગે છે? મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓનું કહેવાનું એવું હશે કે 5 રૂપિયાના સિક્કાનો આકાર વર્તુળ છે. બરાબર ને? સાચું? ઓકે, જે વિદ્યાર્થીઓનું કહેવાનું એવું હોય કે 5 રૂપિયાના સિક્કાનો આકાર વર્તુળ છે, એ વિદ્યાર્થી મિત્રો ખોટા છે. 5 રૂપિયાના સિક્કાનો આકાર નળાકાર છે. કેવો છે? નળાકાર. સાહેબ નળાકાર તો આવો આકાર ન થાય. આ થોડો નળાકાર કહેવાય, તો વર્તુળ કહેવાય. નળાકાર તો આને કહેવાય. તમને શું ખબર હોય? સરખું જોવો, તમારે બોલવામાં ભૂલ થાય છે. સાચી વાત છે, કઈ ભૂલ થાય, પણ અત્યારે ભૂલ થતી નથી. અચ્છા, ઘણા વિદ્યાર્થીઓ, એવું નથી કહેતા કે આપણે બધાને ભૂલ હોય, પણ ઘણા વિદ્યાર્થીઓના માનસપટ ઉપર એવું હોય છે કે સાહેબ નળાકાર એટલે લાંબો પાઇપ. કેમ ટૂંકો પાઇપ નળાકાર ન કહેવાય? કહેવાય કે નહીં? બરોબર. ઉદાહરણ તરીકે, બરોબર, મારી પાસે કોઈ વસ્તુ, આનું જ ઉદાહરણ લઈ લઈએ આપણે. માર્કર, આ લાંબો પાઇપ છે એટલે આનો આકાર આપણે નળાકાર છે એવું કહીએ. બરોબર, પણ વિચારો કે અહીંથી હું આને, બરોબર, છરીથી કે ચાકાથી તણીથી હું કાપી નાખું અને નાનકડી એવી બની જાય રિંગ, તો શું નળાકાર ન કહેવાય? 100% કહેવાય. કારણ કે આ છે તો આ નળાકાર છે. અડધું કરો તો નળાકાર, પા ભાગનું કરો તો નળાકાર, હજી નાનું કરો તો એ નળાકાર જ થાય. તો એનો મતલબ એવો કે સિક્કાનો આકાર એ કંઈક એવો જ છે. ગોળ તો છે પણ સાથે અમુક જાડાઈ ધરાવે છે. બરોબર, અમુક જરીક નાનકડી એવી લંબાઈ ધરાવે છે. બરોબર, 5 રૂપિયાનો સિક્કો કદાચ આ રીતે દોરવું હોય તો આમે કંઈક દોરી શકીએ આપણે. બરોબર, આવી રીતે. બરોબર, આ રીતની કંઈક જાડાઈ ધરાવે, પણ એ સિક્કાને આપણે શું કર્યો છે? આડો મૂક્યો છે. ઓકે, ડન. ચાલો, તો રાઈટ આન્સર છે 5 રૂપિયાના સિક્કાનો આકાર નળાકાર છે, વર્તુળ નથી. પણ સાહેબ નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર, સોરી, ઘનફળનું સૂત્ર, બરોબર, કેવી રીતે મેળવવું? તો જોજો, બરોબર, આ એક વર્તુળ છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડે છે. શું થાય છે? પાય r નો વર્ગ. આપણે બહુ જાજુ યાદ ન રાખીએ, આ એક યાદ રાખવાનું ખાલી. પછી છે ને લોજિક થી વિચારવાનું. બરોબર. અચ્છા, આ એક રિંગ છે, એની નીચે બીજી રિંગ, એની નીચે ત્રીજી રિંગ, ચોથી રિંગ, રિંગ 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 ભેગી કરો. બરોબર, આટલી ઊંચાઈ સુધીની રીંગો તમે ભેગી કરી હોય, સાંભળજો, આટલી ઊંચાઈ સુધીની રીંગો જો તમે ભેગી કરી હોય, બરોબર, તો એ રીંગોને તમે ફેવિકોલથી આમ ચોંટાડી દો, બરોબર, તો હરખાનો એક નળાકાર બની જાય કે નહીં? નાનકડો એવો. અને 5 રૂપિયાનો સિક્કો. બરોબર, તો હવે આપણે, બરોબર, ઘનફળ મેળવવા માટે 5 રૂપિયાનો સિક્કો બની જાય, તો ઘનફળ મેળવવા માટે આપણે શું કરતા? તો કે આ જે છે એ પાય r નો વર્ગ છે દોસ્ત. શું છે? આ રિંગ છે એનું ક્ષેત્રફળ પાય r નો વર્ગ છે. ક્ષેત્રફળ 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 h ઊંચાઈ સુધી જો ભેગું થાય તો આપણે એને કહી શકીએ પાય r નો વર્ગ h. એટલા માટે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ
મેળવવાનું સૂત્ર પાઈ આર નો વર્ગ h કહેવાય. શું કહેવાય? પાઈ આર નો વર્ગ h. અચ્છા, જ્યાં આર બરાબર શું કહેશો તમે? તો કે આ જે વર્તુળ બનાવે ને એની એક ત્રિજ્યા હોય, બરોબર? તો આર બરાબર શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. અને h બરાબર શું કહેશું? ઊંચાઈ. શું કહેશું? આ નળાકારની ઊંચાઈ અથવા તો ઊંડાઈ અથવા તો લંબાઈ, બરોબર? જેવો આકાર, જેવી જરૂરિયાત, બરોબર? આપણી પાસે પાઇપ હોય તો એને આપણે શું કહીએ છીએ? પાઇપની લંબાઈ છે, બરોબર? કૂવો હોય તો એને શું કહીએ છીએ આપણે? કૂવાની ઊંડાઈ છે. અને આપણી પાસે 5 રૂપિયાનો સિક્કો છે, બરોબર? તો એને આપણે શું કહેશું? ઊંચાઈ અથવા જાડાઈ જ કહી શકીએ. એટલો જાડો છે, એ જાડાઈ જે કહીએ છીએ, બરોબર? 5 રૂપિયાના સિક્કાને ઊભો મૂકો તો એને ઊંચાઈ કહી શકાય છે. ત્યાર પછી લંબાઈ કહી શકાય છે, ઘણી બધી વસ્તુ, બરોબર? આપણી ઈચ્છા અને લોજિક પ્રમાણે આપણે કહી શકીએ છીએ, બરોબર? હા, પણ ઘરની નો હાલે. ઈચ્છા એટલે ઘરની હાલે નહીં. ઓકે, તો હવે છે એવું કે માની લો કે 5 રૂપિયાનો સિક્કો હોય, બરોબર? તો કેટલો હોય? ફિક્સ સાઇઝ નથી, બરોબર? પણ અમુક સાઇઝ આપણને આપી હોય તો આપણે એવું માની લઈએ કે એની ત્રિજ્યા આર બરાબર કેટલી છે? 1 સેન્ટીમીટર છે. ઊંચાઈ h બરાબર છે 0.2 સેન્ટીમીટર. કારણ કે 1 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ તો ન હોય ને, તો જાડો ઢેફલો થઈ જાય. શું થાય? ઢેફલો. પાઈ બરાબર લખો 22/7. આર બરાબર લખો 1 × 1 અને h બરાબર લખશું આપણે 0.2 એટલે કે 2/10. તો 22 × 2 = 44. અથવા તો આપણે એવું કહી શકીએ 1 × 1 આ 0.2 એમને રહેવા દઈએ ને અને પાઈ રહેવા દઈએ ને તો આવો જવાબ લખી શકીએ 0.2 પાઈ. એક જવાબ આવો લખી શકાય. અને જો કોઈ બીજો જવાબ લખવો હોય તો બીજો જવાબ આવો કંઈક લખી શકીએ 22 × 2 = 44, બરોબર? 44/7. 7 × 5 = 35, 7 × 6 = 42, 0 2 મીંડું 7 × 2 = 14, 60, 7 × 8 = 56, 4 7 × 5 = 35, બરોબર? એટલે 29 કહી શકાય. 6.29, પણ આ બાજુ હજી પોઈન્ટમાં લઈ લો તો જવાબ આવશે 0.8 હતો એટલે 63 કહી શકો તમે. ખરેખર જવાબ આવો હતો તો 0.628, પણ આ આઠડો ચેકી નાખ્યો તો અહીંયા બગડો આવી જાય, બરોબર? એટલા માટે બગડાનો તગડો કરી શકે, એટલા માટે 0.63. રેડી? તો પ્રાપ્તિબેન, આ રીતનો કંઈક તમારો જવાબ થાય, બરોબર? નેક્સ્ટ આપણે વિડીયોમાં મળશું, બરોબર? કે ધોરણ 9ના વિદ્યાર્થીઓનો ડાઉટ છે સમાંતર બાજુ ચતુષ્કોણ, આ ચેપ્ટરમાંથી છે. તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.